આપણે ગઈકાલે આ પહેલું ચેપ્ટર જોયું બરાબર કે સ્થાપના ક્યારથી થઈ, કઈ કમિટી પહેલા આવી, કમિટીએ કયા કયા કામ કર્યા, આઈઆરસી નાગપુર, બોમ્બે, લખનઉની વાત કરી. એમાં સોહમભાઈ કંઈક 500 ને 5000 વાળું બતાવતા હતા. મને ઓકે લાગ્યું. એક મિનિટ. હેલો, હા આંટી, ગુડ મોર્નિંગ. હેરાન કર્યા તમને. જો હું આની વાત કરતો હતો. આમાં સોહમ કંઈક 500 અને 5000 વાળી ભૂલ કહેતો હતો. મળી નહીં લ્યા સોહમ. કઈ જગ્યાએ હતી? નિંદ્રા તાર સામે જ છે નોટ. શું કે બરોબર. એના પછી આની અંદર આપણે એક વસ્તુ હજી કહેવાની હતી. બરાબર, મેં તો બીજા ચેપ્ટરમાં લખ્યું એના કરતા અહીંયા લખી લેવી સારી. વાત એમ હતી, આપણે અલગ અલગ એક્ટ જોયા. બરાબર, એની અંદર સેન્ટ્રલ રોડ ફંડ એક્ટ જોયો. એ 2 લાખ ઓકે છે. આપણે આવા કોઈ બી ડેટા હોય ને તો ના શું કહેવાય એમ આને ખન્ના જુસ્તો લઈને ચાલશું. નહીં વાંધો આવે, ખન્ના જુસ્તો લઈને ચાલશું એમાં. બરોબર, અલગ અલગ બુકોમાં અલગ અલગ ડેટા આપ્યો છે. ખન્ના જુસ્તોમાં 2 લાખ જ છે. એક્ઝેક્ટ ડેટા હું તમને કહી દઉં, હમણાં જ મેં જોયો હતો. એક્ઝેક્ટ ડેટા તમારે જોઈતો હોય તો પાછળનો ડેટા પેલો કોઈ એક્ઝેક્ટ 27 લાખ નહીં. પેલો 27 લાખમાં કંઈક વેરિએશન. એક જ મિનિટ. નાગપુરની અંદર ચોખ્ખું લખેલું હતું. તમારો જે એ આન્સર હે 5.29 લાખ, એ આન્સર શું હશે ખબર હે? કે 2 લાખનું નક્કી કર્યું હશે અને કેટલો અચીવ થયો હશે એવો કંઈક આન્સર હોઈ શકે છે. બરાબર, એવા બહુ બધા ડેટા આપ્યા. આપણે થર્ડ 20 યર રોડ પ્લાનની જો વાત કરીએ ને તો એની અંદર ટોટલ રોડ બની ગયો 2001 સુધી 27,02,000 કિલોમીટર. પણ ઓન એન એવરેજ 27 લાખ લખો તો ચાલે. બરોબર, એટલે એવું ટેન્શન લેતા નહીં. થોડા ઘણા પેલો 2 લાખ એકચ્યુઅલ આપણે નક્કી કર્યું હતું, બની કેટલો ગયો એનાથી કોઈ લેવા દેવા નહીં. બરોબર, 2 લાખ રાખો મગજમાં, ટેન્શન ના લેશો. જો આપણે સહકાર કમિટીની વાત કરી, પછી એક વસ્તુ તમને એ બી કીધી હતી, સેન્ટ્રલ રોડ ફંડ. સેન્ટ્રલ રોડ ફંડ ની વાત કરી હતી. બરોબર, બધાને ખબર. સેન્ટ્રલ રોડ ફંડ નું કામ શું હતું આપણે એ બી વાત કરી હતી. કઈ સાલમાં? 1929 ની સાલમાં. હા, 1929 ની સાલમાં હે, પરંતુ હાલનું સ્ટેટસ શું હે? તો આના પછી 1929 માં હાલ એક એક્ટ આવ્યો. આના પછી CRF, સેન્ટ્રલ રોડ ફંડ એક્ટ 2000 ની સાલમાં આવ્યો. બરોબર, એ એક્ટે શું કીધું? ટોટલ ₹2 લેવાના ઓન ઈચ લીટર. ઈચ લીટર એટલે 2 વસ્તુ થઈ, પેટ્રોલ એન્ડ હાઈ સ્પીડ ડીઝલ. પેટ્રોલ અને હાઈ સ્પીડ ડીઝલ ₹2 લેવાના. એ ₹2 માંથી સેન્ટ્રલ વાળા નક્કી કરશે 0.5 સેન્ટ્રલ જોડે રાખ્યા ફોર નેશનલ હાઈવે, અને ₹1.5 ડિસ્ટ્રીબ્યુટ કર્યા. ડિસ્ટ્રીબ્યુટ અમોંગ ઓલ સ્ટેટ્સ. સ્ટેટને ડિસ્ટ્રીબ્યુટ એ રીતે નહીં કર્યા કે ધારો કે 28 સ્ટેટ છે તો 28 માં દરેકને આટલું 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 આપી દઉં, એવું નહીં. તમારે ત્યાં એકચ્યુઅલમાં કલેક્શન કેટલું થયું છે પૈસાનું, તમારે ત્યાં એરિયા કેટલો મોટો છે, તમારે ત્યાં પોપ્યુલેશન કેટલી છે, બધાના આધારે નક્કી કર્યું. સમજાણું આજે વસ્તુ ક્યાં માંગુ? સમજાણું કે નહીં?
પછી 1-2 સાલ યાદ રાખજો. સાલ એટલા માટે ખાસ ડબલ ની એક્ઝામમાં સાલ પૂછી શકે. આપણે મોટર વ્હીકલ એક્ટ તો લખ્યો હતો. મોટર વ્હીકલ એક્ટ તો લખાઈ ગયો ને? જો એ ખોટી કશું નહીં, રહી ગયું હશે તો પાછળથી કરી. વસ્તુ એટલી જ છે, ટોટલ ₹2 ટેક્સ લેતા હોય ને પેટ્રોલ ડીઝલ પાછળ 1 લીટર, તો એમાંથી 50 પૈસા સરકાર પોતાના જોડે રાખે નેશનલ હાઈવે ના ડેવલપમેન્ટ મેન્ટેનન્સ રિસર્ચ માટે, પરંતુ ₹1.5 ડિસ્ટ્રીબ્યુટ કરી નાખે બધા સ્ટેટ્સમાં. બરોબર, એટલી જ વસ્તુ છે. એ ડિસ્ટ્રીબ્યુટ કઈ રીતના કરે? એવું નહીં કે ધારો કે મારા પાસે ₹1,00,000 આયા તો દરેક સ્ટેટને 1,00,000 ભાગ્યા 28 કરીને આપી દઉં, એવી રીતે નહીં. તમારો એરિયા કેટલો છે, પોપ્યુલેશન કેટલી છે, ત્યાંનું રોડ નેટવર્ક કેટલું મોટું છે, તમારે ત્યાંથી કેટલું ફંડિંગ આવી રહ્યું છે, સમજાઈ ગયું? જો એમાં આગળ જો તમારા એક્ટ ના ખાલી સાલ યાદ રાખજો. મોટર વ્હીકલ એક્ટ. આ મોટર વ્હીકલ એક્ટ ખબર હે ને? કોકને તો નડે જ હશે. 1939 ની સાલમાં આવ્યો, રિવાઇઝ કરવામાં આવ્યો પછી 1988 માં. આપણે તો પહેલી સાલ યાદ રાખવાની. મોટર વ્હીકલ એક્ટ એટલે આ જે તમારી 500 ની 1000 ની પાવતી ફાડે, કે એક્ટિવામાં તમારે મિરર નહીં લગાડેલો, ગાડીની અંદર નંબર પ્લેટમાં આંકડો ઘુસાઈ ગયો, ગાડીની અંદર નંબર પ્લેટ તમે વાળી, તમે સિગ્નલ તોડ્યું, બધી વસ્તુમાં કયો એક્ટ આવે? મોટર વ્હીકલ એક્ટ આવે. બરોબર. પછી એક આવે હાઈવે રિસર્ચ બોર્ડ. હાઈવે રિસર્ચ બોર્ડની સ્થાપના 1973 માં થઈ. કામ એનું CRRI જેવું જ છે, રિસર્ચ નું કામ છે. બરોબર. એના પછી નેશનલ હાઈવે એક્ટ આવ્યો. પછીનો મતલબ આડાવાળા લખું, સિક્વન્સમાં નહીં. 1956 ની સાલમાં એ હાઈવે એક્ટ ખાલી ને ખાલી નેશનલ હાઈવે પૂરતો સીમિત હતો. કોના પૂરતો? નેશનલ હાઈવે પૂરતો સીમિત હતો. એનું કામ શું હતું? તો કામ એનું એટલું જ, કન્સ્ટ્રક્શન, ડેવલપમેન્ટ એન્ડ મેન્ટેનન્સ ઓફ નેશનલ હાઈવે. નેશનલ હાઈવે ને કઈ રીતે કમ્પ્લીટ કરો, બસ એનું એટલું જ કામ. બરોબર. સમજાણું? કન્સ્ટ્રક્શન, ડેવલપમેન્ટ, મેન્ટેનન્સ ઓફ નેશનલ હાઈવે. બરોબર. હવે ક્વેશ્ચન એવો પૂછાઈ ગયો એએમસી ની એક્ઝામમાં હતો કે કન્સ્ટ્રક્શન, ડેવલપમેન્ટ, મેન્ટેનન્સ ઓફ નેશનલ હાઈવે માટે કઈ બોડી જવાબદાર છે? મતલબ બોડીનો મતલબ એ સરકારના ટર્મમાં પૂછવા માંગતું હતું. કન્સ્ટ્રક્શન, ડેવલપમેન્ટ એન્ડ મેન્ટેનન્સ ઓફ નેશનલ હાઈવે માટે કોણ જવાબદાર છે? ઓપ્શનમાં એવું આપ્યું હતું, સેન્ટ્રલ ગવર્મેન્ટ, નેશનલ ગવર્મેન્ટ એન્ડ સ્ટેટ હાઈવે. સેન્ટ્રલ ગવર્મેન્ટ, નેશનલ ગવર્મેન્ટ એન્ડ સ્ટેટ હાઈવે. તો કયો આન્સર લખશો? તો કયો આન્સર લખશો? બોલો.
जो है ना, बस આ જ એક તકલીફ है આ ક્વેશ્ચન ના આન્સર ની અંદર. આમાં ભૂલ જ છે એકચ્યુઅલમાં, તમારો વાંક નહીં. એની અંદર આન્સર એવો આપ્યો है રિસ્પોન્સિબલ. આ તો માર તો ગોખેલું હતું એ વખતે, આન્સર સાચો પડી ગયો. બાકી ઘણા બધા ખોટો પડે. મને ખબર નહીં કે નેશનલ ગવર્મેન્ટ ને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં શું ડિફરન્સ છે, મને કોઈ આઈડિયા નહીં. પણ આન્સર સેન્ટ્રલ ગવર્મેન્ટ આપ્યો તો. તમારે સેન્ટ્રલ ગવર્મેન્ટ જ યાદ રાખવાનું. કન્સ્ટ્રક્શન, ડેવલપમેન્ટ એન્ડ મેન્ટેનન્સ ઓફ નેશનલ હાઈવે માટે કોણ જવાબદાર છે, બરોબર? તો એનો આન્સર સેન્ટ્રલ ગવર્મેન્ટ જ આવે. કોણ આવે? સેન્ટ્રલ ગવર્મેન્ટ જ આવે. બરોબર, આ ધ્યાન રાખજો ભાર આપીને ખાસ. જોઈએ આગળ જોઈએ. જો એની અંદર હવે નેશનલ હાઈવે એક્ટ જે છે, ધ્યાન રાખજો એની અંદર ખાસ. નેશનલ હાઈવે એક્ટ એ જ એક્ટ પાછળ જઈને આપણે એને બનાવી નાખ્યું NHAI. બધાને ખબર, આનું નામ તો બધાએ સાંભળ્યું. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. બધાએ નામ સાંભળ્યું હશે આનું. કઈ સાલમાં? કઈ સાલમાં? કઈ સાલમાં? ખબર હોવી જોઈએ. 1988 ની સાલમાં. 1988 ની સાલમાં સ્થાપના થઈ NHAI ની. બરોબર? NHAI કોના અંડરમાં કામ કરે? મોર્થ. મોર્થ એટલે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે. બરાબર? મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે. ઓકે, યાદ રાખજો ખાસ. એના મિનિસ્ટર કોણ હે એ ખબર હોવી જોઈએ. નીતિન ગડકરી સાહેબ. ઘણા કામ કર્યા ખરેખર. આમના રાજમાં તો બહુ કામ થયું ઇન્ડિયામાં. જેટલું બીજામાં નહીં થયું ને એટલું કામ આમનામાં થયું. બરોબર, જોઈએ એની અંદર આગળ. બરોબર, એના પછી આપણે ગુજરાતમાં કોણ, એ તો ખબર હે ને? ગુજરાતની અંદર કોણ છે એ તો ખબર છે ને, કે નહીં ખબર? નીતિનભાઈ પટેલ. જવાબ આલતા રહો તો મજા આવશે. એમ ના હાલે તો મારી સ્પીડ પકડી લઉં. જો આગળ NHAI ના અંડરમાં કામ કરવા માટે બે પ્રોજેક્ટ કરવામાં આવ્યા. ખાસ NHDP નામ આપ્યું એને. NHDP નેશનલ હાઈવે. NHAI ના અંડરમાં જ નેશનલ હાઈવે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ. નેશનલ હાઈવે બે, મતલબ આ NHDP બનાવ્યું. NHDP એ ફેઝ વાઇઝ કામ ચાલુ કર્યું. અને પહેલા ફેઝમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કામ કર્યું, બધાને ખબર હશે, જે અટલ બિહારી વાજપેયીના અંડરમાં થયું ફેઝ 1. સૌથી મોટું કામ ગોલ્ડન ક્વોડ્રિલેટરલ, જેને ખરેખર ઇન્ડિયામાં નેટવર્ક બહુ મોટું કર્યું અને જેના કારણે બહુ જ ફાયદો થયો.
ગોલ્ડન ક્વાડ્રિલેટરલ જેની લંબાઈ હતી 5846 કિલોમીટર, કોને કોને કનેક્ટ કરે છે? કનેક્ટ કરે છે તો સિમ્પલ વસ્તુ છે કે આ બાજુ દિલ્હી, આ બાજુ મુંબઈ, ચેન્નઈ, કોલકાતા અને દિલ્હી. એમાં નેશનલ હાઈવે ક્રમાંકની વાત કરીએ તો જૂના નંબર બદલાઈ ગયા, નવા નંબર ઇમ્પ્લિમેન્ટમાં આવ્યા. એ નવા નંબરની અંદર આ સૌથી બીઝી હાઈવે કહેવાય. બીજી નેશનલ હાઈવે, જે નેશનલ હાઈવે ક્રમાંક બધાને ખબર હોવી જોઈએ, જેના ઉપર તમે ઘણીવાર મુસાફરી કરતા હશો, NH48. જે જૂનો કેટલો હતો? NH8 હતો. જૂનો ક્રમાંક કેટલો હતો એનો? NH8 હતો. યાદ હે ને આવું? ફેઝ 2 માં એને મોટું કામ ઉપાડ્યું. ફેઝ 2 માં મોટું કામ ઉપાડ્યું. બીજું કયું કામ હતું મોટું? આ બી બધાને ખબર હોવી જોઈએ. નોર્થ સાઉથ એન્ડ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. એની અંદર કઈ રીતનું કામ કર્યું? નોર્થમાં કોણ? શ્રીનગર. વચ્ચે કોણ? ઝાંસી. નીચે કોણ? કન્યાકુમારી. સાઉથમાં કોણ હતું? કન્યાકુમારી. બરોબર. આ બાજુ કોણ હતું? ઈસ્ટ બાજુ સિલચર. અને વેસ્ટ બાજુ કોણ હતું? પોરબંદર. ખબર હે ને આવી કે નહીં ખબર? પોરબંદર ની ખબર છે ને? બરોબર. આની લંબાઈ કેટલી હતી? 7300 કિલોમીટર. બરાબર. પછી બીજા 2-3 ક્વેશ્ચન આની અંદર. ઇન્ડિયા ધારો કે આવું હે, એને નંબરિંગ સિસ્ટમ કઈ રીતે આપવામાં આવી? એક નંબરનો નેશનલ હાઈવે આ રીતે, 3 નંબરનો આ રીતે, 5 નંબરનો આ રીતે, 7 નંબરનો આ રીતે. આ રીતે આખા નંબર આપ્યા. ઉપરથી નીચે આવતા 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 એકી સંખ્યામાં નંબર આપ્યા. અને હા, ટોટલ 7300. ને આ બાજુથી આ બાજુ જતા 2, 4, 6, 8 એ રીતે નેશનલ નંબર આપ્યા. નેશનલ હાઈવે ના આ નવી સિસ્ટમ આવે છેલ્લે આજ બની. એની અંદર જો ધારો કે તમારો નેશનલ હાઈવે ધારો કે 11 નંબર છે, તો 11 માં પછી જો નેશનલ હાઈવે એડ કરવાનો થાય, નેશનલ હાઈવે એડ કરવાની સત્તા કોની? સેન્ટ્રલ ગવર્મેન્ટની. કાઢવો હોય તો એ કોણ કાઢે? સેન્ટ્રલ ગવર્મેન્ટ. બરોબર. તો કહેવાનું મારો લોજિક એવું છે કે લોંગેસ્ટ, બરોબર, તો કોઈ બી એડ કરવાનું થાય શું કરવાનું? પાછળ ABCD કરવાની. ધારો કે તમારો NH48 છે, ત્યાંથી બીજા નેશનલ હાઈવે કાઢવાના થાય બીજા 2, તો શું કરવાનું? NH48A, NH48B. સમજાણું છે કેમ માંગુ? ખબર પડી કે નહીં? ખબર પડી? હવે જો લોંગેસ્ટ નેશનલ હાઈવે કયો? ધારો કે તમારો નેશનલ હાઈવે 48 છે, કોઈ પાછળથી નેશનલ હાઈવે બીજા 2 નેશનલ હાઈવે એડ કરે છે, તો નંબર તો ઓલરેડી અપાઈ ગયા છે, તો કઈ રીતના એડ કરશે? NH48A, NH48B. NH48 માંથી નીકળતા હશે તો. ધારો કે કોઈક બીજો નેશનલ હાઈવે છે, એમાંથી ધારો કે 3 નેશનલ હાઈવે કાઢવાના થયા, તો શું પેટા ક્રમાંક આપશે? ABC. સમજાણું? સમજાણું કે નહીં?
ખબર પડી? હજી ના ખબર પડી? એ તો કહું લોંગેસ્ટ જો બધા ક્વેશ્ચન કહી દઉં. ધારો કે તમારો નેશનલ હાઈવે 44 જઈ રહ્યો છે અને એને કનેક્ટેડ કાં તો એને લગતા નજીકમાંથી કોઈ બીજા બે નેશનલ હાઈવે ધારો કે બનાવવાના થાય પાછળથી, સેન્ટ્રલ ગવર્મેન્ટ જાહેર કરે તો નંબર અપાઈ ગયા શું કરે NH44A આને નંબર આપે NH44B. ના સમજાણું? સમજાઈ જવું જોઈએ લે આ વાત. લોંગેસ્ટ નેશનલ હાઈવે 44 છે, 44 નંબરનો, જેની લંબાઈ છે 2369 કિલોમીટર અને જે બિલોંગ કરે છે ફ્રોમ વારાણસી ટુ કન્યાકુમારી. બરોબર. શોર્ટેસ્ટ નેશનલ હાઈવે છે, શોર્ટેસ્ટ નેશનલ હાઈવે 47A કરીને છે, જે કેરાલામાં છે. 3745 કિલોમીટર રોડની પેલા ટ્રેન હે, તમારી લોંગેસ્ટ ટ્રેન હે ને લગભગ એરી 3745 કિલોમીટર હે. જોઈ લો ગૂગલ તમારા સામે જ છે, આપણે ક્યાં આપણે છેટું ભાગી જાય. કરો ગૂગલ. NH44 3745 લખ્યું અહીંયા. બરોબર, બુકની અંદર વાત સાચી છે, પણ આમાં શ્રીનગર ટુ કન્યાકુમારી લખેલું છે. બરોબર, બુકની અંદર હજી વારાણસી ટુ કન્યાકુમારી જ બોલે છે. બંને ડેટા લખી લો, વાત સાચી છે જીગરભાઈ ની, પણ શ્રીનગર ટુ કન્યાકુમારી હો. બરોબર, બંને વસ્તુ લખી લેજો એની અંદર, વાત સાચી છે. પાછળથી કઈ ઇમ્પ્રુવમેન્ટ આવ્યું હોય, હજી બુકનો ડેટા છે. હાલમાં NH44 કેટલું કીધું? 3745 કિલોમીટર. ક્યાંથી ક્યાં? શ્રીનગર થી કન્યાકુમારી. આખો સીધો રોડ લઈ લીધો. બરોબર, બંને વસ્તુ યાદ રાખવાની. વાત સાચી છે. હાલનો ડેટા તમારા ક્વેશ્ચન પૂછાય તો GS માં પૂછાય, નંબર પૂછે તો 44 ઓકે છે, પણ ડેટા પૂછે તો નવો ડેટા જ પૂછાય. સીધી વસ્તુ છે, કરંટ અફેર નો ક્વેશ્ચન થઈ જાય. શોર્ટેસ્ટ કયો હે? તેનો નંબર છે 47A. કઈ જગ્યાએ છે? કેરાલામાં. બરોબર, લંબાઈ કેટલી છે? 5.9 કિલોમીટર. કેટલી લંબાઈ છે? 5.9 કિલોમીટર. ઓકે, આટલા સુધી ઓકે? કોઈ તકલીફ? ટ્રેન બી છે, પેલો વાત સાચી છે પેલાની ચિરાગની, ખોટી વાત નહીં. જોઈએ હવે આપણે આગળ જે પોઈન્ટ જોતા હતા એ પોઈન્ટ જોઈએ હવે. આપણે આનો ફોટો પાડી લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો. તને PDF હું આપી દઈશ એક બે દિવસે બધી ભેગી કરીને, પણ ત્યાં સુધી એકાદ દિવસ સ્ક્રીનશોટ થી કામ ચલાવો. બરાબર, આની અંદર જેટલો તમારો એક્સ્ટ્રા ડેટા હતો બધો આવી ગયો. બરોબર, કઈ રહી જાય તો માફ કરજો. બરોબર,
આપણે લાસ્ટ ટાઈમ કેટલી વસ્તુ જોઈ હતી આની અંદર એક પેજ મૂકી દઈએ બે ચેપ્ટર વચ્ચે. જીઓમેટ્રિક ડિઝાઇન અર્બન રોડ જોયા હતા. ડિઝાઇન સ્પીડ નો ડેટા લખ્યો હતો આપણે એની અંદર, બરોબર. ડિઝાઇન સ્પીડ પછી આપણે વાત કરી હતી ક્રોસ સેક્શનલ એલિમેન્ટ્સ, જેની અંદર આપણે વાત કરી હતી ફ્રિક્શન ની વાત થઈ ગઈ હતી, અનઇવનનેસ ની વાત થઈ ગઈ હતી. ઓકે, આટલા સુધી કોઈ તકલીફ નહીં ને? બરોબર. એની હવે આગળ વાત કરીએ. 9 પોઈન્ટ અનઇવનનેસ પછીનો ટોપિક જોઈએ. એના પછીનો ટોપિક છે લાઇટ રિફ્લેક્શન. 1 2 3 લાઇટ રિફ્લેક્શન. અનઇવનનેસ માટે તમારે કીધું હતું બમ્પ ઇન્ડિકેટર કરીને ઇક્વિપમેન્ટ આવે, બરોબર, અને ક્યુમ્યુલેટિવ વર્ટિકલ અનડ્યુલેશન બતાવે. એટલી આપણે વાત થઈ હતી. ઓકે, લાઇટ રિફ્લેક્શન ની વાત કરીએ તો લાઇટ રિફ્લેક્શન બધાને ખબર હોય વસ્તુ શું હે, તો એ બધાને ખબર હોવી જોઈએ. સિમ્પલ વસ્તુ એ કે તમે બ્લેક રોડ બનાવશો તોય તકલીફ હે, વ્હાઈટ રોડ બનાવશો તોય તકલીફ હે. હું અહીંયા ગુજરાતીમાં જ લખી દઉં આખે આખું, બરોબર. ધારો કે આખો બ્લેક રોડ બનાવ્યો તો ક્યારે તકલીફ પડશે? બપોરે કે રાતે? આખો બ્લેક રોડ બનાવશો તો તકલીફ ક્યારે પડશે? બપોરે તો મજા આવશે ને. નો ગ્લેર ડ્યુરિંગ ડે. બપોરે તો ગાડી ચલાવવાની મજા આવશે. પણ સિમ્પલ વસ્તુ એ રાતે તમને પાથ જ નહીં મળે, ગાઈડિંગ પાથ જ નહીં મળે, બરોબર. પુઅર વિઝિબિલિટી એટ નાઇટ, બરાબર હે. પુઅર વિઝિબિલિટી એટ નાઇટ, સીધી વસ્તુ હે. એકદમ વ્હાઈટ રોડ બનાવી દો તો શું તકલીફ હે? એકદમ વ્હાઈટ રોડ હશે તો તકલીફ શું થવાની? ગ્લેર ડ્યુરિંગ ડે ટાઈમ, બપોરના ટાઈમે ગાડી ચલાવવાની મજા જ નહીં આવે. બરોબર. પણ રાતે ગુડ વિઝિબિલિટી. એટ નાઇટ, બરાબર. તો કરવું શું? બે માર તો પ્રોબ્લેમ ક્રિએટ થઈ ગયો. તો એટલા માટે જ આપણે શું કર્યું? બ્લેક રોડ વિથ વ્હાઈટ બોર્ડર. એટલે શું થશે? બપોરના ટાઈમે તો ચલો ઓકે, બપોરના ટાઈમે મેળ પડી ગયો, પણ રાતના ટાઈમે જે મેઇન તકલીફ પડતી હતી, જે ગાઈડિંગ પાથ તરીકે કોણ ઉપયોગ કરે છે? વ્હાઈટ બોર્ડર. ગાઈડિંગ પાથ તરીકે કોનો ઉપયોગ થઈ જાય? વ્હાઈટ બોર્ડર નો ઉપયોગ થઈ જાય. સમજાણું? ખબર પડી ગઈ ને? આનો 1 માર્ક્સ નો ક્વેશ્ચન ખાસ, જે પેલું આપણે મૂકીએ રાતે લાઇટ રિફ્લેક્ટિંગ ડિવાઇસ. લાઇટ રિફ્લેક્ટિંગ ડિવાઇસ જે આપણને મતલબ રાતના પાથ આપવા માટે ફાયદાકારક છે. શું કહેવાય કોઈને ખબર હે આના? સ્ટડ તો ખબર નહીં મને, સ્ટડ હશે કોઈ વર્ડ. રોડ ડિલિનેટર્સ કહેવાય. રેડિયમ જ, પણ એક્ચ્યુઅલ વર્ડ કયો? રોડ ડિલિનેટર. જેને અમુક વાર કી આઈ બી કહેતા હોય છે. કી આઈ, જેના પર તમારું ટાયર ચાલતું હોય એટલે અવાજ આવે ને, કી આઈ બી કહેતા હોય છે. શું કહે છે? શું નામ આપે ને? કી આઈ. બરોબર. ઓકે, આગળ જોઈએ. બરાબર. હવે ક્વેશ્ચન નોટ તરીકે અહીંયા બાજુમાં લખી દઉં છું, પછી મગજમાંથી નીકળી જશે. ટાઉન પ્લાનિંગમાં આવે પેલું આપણે લાઇટ જે મૂકીએ, લાઇટ એટલે પેલા ઉપરની બાજુ થાંભલામાં જે લાઇટ હોય, નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે હોય,
તો લાઇટ કેટલાની રાખે? જનરલી 15 લક્સ. લક્સમાં યુનિટ મેજર થાય, LUX. પણ જો વિલેજ રોડ હોય ને તો વિલેજ રોડમાં લાઇટ મોટી જોઈએ થોડી, 30 લક્સની. વિલેજ રોડમાં લાઇટ મોટી જોઈએ થોડી, કેમ કે ત્યાં જંગલ જેવો વિસ્તાર ને વધારો હોય ને એટલે લાઇટ થોડીક મોટી જોઈએ, 30 લક્સની. ઓકે, આ ડેટા ક્યાંક આવે તો યાદ રાખજો, ભૂલ ના કરતા. ભૂલ કરી તો ગયા કામથી. ઓકે, એના પછી 3 થઈ ગયા. ચોથું આવે ડ્રેનેજ. ડ્રેનેજમાં કશું લખવાની જરૂર નહીં, તમે સમજી શકો છો. બરોબર. ડ્રેનેજ માટે લોંગિટ્યુડનલ ડ્રેન આપીએ જ છે કે આપણે પાણી બાજુમાંથી નીકળી જાય. બરોબર. આ બધી વસ્તુ થઈ તમારી પેવમેન્ટ સરફેસ કેરેક્ટરિસ્ટિક્સ. બરોબર. એના પછી એની અંદર નવો ટોપિક છે કેમ્બર. 1 માર્ક્સનો ક્વેશ્ચન ઘણીવાર પૂછવાની શક્યતા હોય છે. કેમ્બર બી કહેવાય, ક્રોસ પોલ બી કહેવાય. બે નામ છે ઘણીવાર, કેમ્બર, ક્રોસ પોલ, અને ત્રીજું બી નામ કહેતા હોય છે, જોવું નામ, ક્રોસ લોક. 3 નામે ક્વેશ્ચન પૂછે આનો, જોઈ લેવાનું. બરોબર, ભૂલ નહીં કરવાની. કેમ્બરનો ઉપયોગ શું હોય બધાને ખબર હોવી જોઈએ. કેમ્બરનો ઉપયોગ સિમ્પલ વસ્તુ છે. કેવો સ્લોપ આપે? ટ્રાન્સવર્સ. ટ્રાન્સવર્સ સ્લોપ આપે છે એના માટે તો પાણી નીકળી જાય એના માટે. provided to the road to drain off surface water. પાણીને બહાર કાઢવા માટે કેમ્બરનો ઉપયોગ થાય. ત્યાં પાણી રહેશે તો રોડને બગાડશે. from the pavement. બરાબર ને? ગમે તેમ કરીને પાણી બહાર જવું જોઈએ, પાણી રહેવું જોઈએ નહીં. 100%ની એક વાત. બરાબર. જો કેમ્બર, જો સિમ્પલ વસ્તુ, રોડ ઉપર પાણી રહી ગયું હશે ને તો જો બિટ્યુમિનસ રોડ હશે ને તો બિટ્યુમિનને કઈ બી રીતે અલગ કરવાનો ટ્રાય કરશે. એટલે તમને દેખાશે ઘણી વાર બિટ્યુમિન છૂટું થઈ ગયું છે, ચોમાસામાં જોજો. બરાબર. કોન્ક્રીટ હશે તો સિમ્પલ વસ્તુ છે કે એમાં ક્રેક પડશે. એટલે આવા પ્રોબ્લેમ ઘણીવાર તમે બિટ્યુમિનમાં તો ખાસ જોવા મળે ચોમાસાની અંદર. બરાબર ને? બહુ સ્ટીપ સ્લોપ બી ના અપાય. શું કીધું? સ્ટીપ સ્લોપ બી બહુ અનડિઝાયરેબલ છે. સ્ટીપ સ્લોપ ઇઝ અનડિઝાયરેબલ. સ્ટીપ સ્લોપ બી બહુ સારો નહીં. સ્ટીપ સ્લોપ બી બહુ સારો નહીં. કેમ? સ્ટીપ સ્લોપ વધારે શું થાય? ઇરોડ ધ સરફેસ. ઉપરની સરફેસ ધોવાઈ જાય. જે ઉપરનો કોર્નર વાળો ભાગ ને ધોવાઈ જાય. અવાજ આવે ને? ખબર પડે ને? ઇરોડ ધ સરફેસ. ખબર પડે છે? એના પછી ઘણીવાર ડિસ્કમ્ફર્ટ ક્રિએટ થાય. ડિસ્કમ્ફર્ટ. બરોબર. જ્યારે તમે ડિસ્કમ્ફર્ટ વેન ઓવરટેક કરતા હોય ને ઘણીવાર તો આપણને ડિસ્કમ્ફર્ટ ક્રિએટ થાય. એટલો વધારે પડતો કેમ્બર આવી ગયો હોય તો જાણે એવું લાગે એ પડ્યા જેવી ફિલિંગ આવે. પછી વ્હીકલ ટ્રાન્સવર્સ ટિલ્ટ મારી શકે. સિમ્પલી વસ્તુ, વ્હીકલ એમને એમ પડ્યું હોય, તમે ધારો કે મૂક્યું હોય તો ટિલ્ટ મારવાની શક્યતા બી છે. બરોબર. અને જનરલી ભાઈ બધાની ટેન્ડન્સી કેવી થઈ જાય? સેન્ટર લાઈન બાજુ જ ચલાવે. વ્હીકલ્સ ને કઈ બાજુ ચલાવે? સેન્ટર લાઈન બાજુ જ ચલાવે. આવી મેન્ટાલિટી થઈ જાય. બરોબર ને? હવે આગળ જોઈએ કેટલા ટાઈપના કેમ્બર આવે, શેપ કેટલા ટાઈપના આવે. ટાઈપ્સ ઓફ કેમ્બર. ટાઈપ્સ ઓફ કેમ્બરમાં કઈ ટાઈપના આવે ખબર હશે? જે સૌથી વધારે યુઝ થાય એ આ નથી. સ્ટ્રેટ લાઈન કેમ્બર.
સ્ટ્રેટ લાઈન કેમ્બરમાં શું હોય, એકદમ સ્ટ્રેટ જ હોય આ રીતનું જ. આટલો બધો સ્લોપ ના રાખે કોઈ દિવસ. આ તો આપણે ડાયાગ્રામ ની અંદર શો કરવો પડશે. શું કીધું? ડાયાગ્રામ ની અંદર શો કરવો પડશે, બાકી આટલો બધો સ્લોપ કોઈ દિવસ રાખતા નથી. હવે એની અંદર આ જે તમારું છે આ બતાવે કેટલું રાઈઝ કર્યું વાય. આ બતાવે છે ટોટલ પેવમેન્ટ વિડ્થ. ટોટલ પેવમેન્ટ વિડ્થ ધ્યાન રાખજો, ડબલ્યુ. ને આ જે ભાગ એ બતાવે સ્લોપ, જેને 1/n તરીકે રિપ્રેઝેન્ટ કરવામાં આવે. એને કઈ તરીકે રિપ્રેઝેન્ટ કરવામાં આવે? 1/n. મતલબ ધારો કે વસ્તુ સમજજો મારી, 1/n શું કહેવા માંગે એ વસ્તુ સમજજો ખાસ. એમાં ઘણી વાર લોકો ગોથે ચડે છે. ધારો કે તમારો ક્રોસ સ્લોપ, ધારો કે ઇફ કેમ્બર, ધારો કે કેમ્બર 2% है, તો 2% ના કઈ રીતે લખશે? 2/100 બી લખાય, 1/50 બી લખાય, અને 1/n બી લખાય. તો હું એવું બી કહી શકું કેમ્બર મારો કેટલો છે, મારે બે રીતે હું લખી શકું. કેમ્બર 2% છે, કાં તો પછી મારે એને આની આ રીતે બી લખવાનું તો લખી શકું 1/50. ખબર પડી કઈ રીતે લખ્યો? કેમ્બર નું રિપ્રેઝન્ટેશન ખબર પડે? કેમ્બર નું રિપ્રેઝન્ટેશન ખબર પડે કે ના પડે? અને ઇન ટર્મ્સ ઓફ ફોર્મ્યુલા જુઓ તો ફોર્મ્યુલામાં કેવું tan થીટા જેવું. tan થીટા એટલે 1/n બરાબર સામેની બાજુ ભાગાકારમાં પાસેની બાજુ કેટલી થશે? w/2 થશે. થશે ને w/2? બરાબર, તો એ એનું ઇક્વેશન થઈ ગયું. ઇક્વેશન બી યાદ રાખજો. કેમ્બર આપી દે, રોડની વિડ્થ આપી દે, અને પૂછી લે વચ્ચેનો વાય પૂછી લે. ક્વેશ્ચન શું પૂછશે તમને? વાય નો ક્વેશ્ચન જ પૂછવામાં આવશે. કેટલું ઇન્ક્રીઝ કરવામાં આવ્યું? આરો ક્વેશ્ચન પૂછવામાં વાય બરાબર w/2n. ઇક્વેશન ગોખવાની કોઈ જરૂર નહીં, ખાલી મગજમાં ડાયાગ્રામ રાખજો. ખબર પડી કે નહીં? ખબર પડી કે નહીં? જો એમાં આગળ તમારો કોઈ રિપ્લાય આવતો નહીં. ના ખબર પડે તો ના પાડજો, હા પડે તો હા પાડજો, તો ભણવાની મજા આવશે. બરાબર, ચોખ્ખા શબ્દમાં કહી દઉં. પેરાબોલિક કેમ્બર, ઝેડ ક્યાં છે જ નહીં ડાયાગ્રામમાં, 2 છે, 2 w/2. પેરાબોલિક કેમ્બર ઇક્વેશન પેલાનું સિમ્પલ વસ્તુ છે, tan થીટા જેવું 1/n બરાબર સામેની બાજુ y ભાગાકારમાં પાસેની બાજુ એટલે અડધો ભાગ થશે આટલો w/2. પ્રેક્ટિકલી સમજવું છે 1/n તો એટલી જ વસ્તુ કહેવા માંગે 50 મીટર સુધી આમ જવું ત્યારે 1 મીટરનું રાઈઝ કરવાનું. સમજ્યો? ક્લિયર થઈ ગયું ને હવે તો મગજમાં? તો જોઈ લો આગળ જો. પેરાબોલિક કેમ્બર, પેરાબોલિક કેમ્બર નો શેપ કેવો હોય તો શેપ ડ્રો કરી દઉં છું. પેરાબોલિક કેમ્બર જનરલી ના પૂછાય, તમારે પૂછવું અઘરું છે. આ રીતનું જનરલી આ રીતનું જોઈએ ને આપણે કેમ્બર રોડ ઉપર તો બરોબર. આ વાય ઇક્વેશન છે, એનું ઇક્વેશન પૂછી શકે, દાખલો ભલે ના પૂછી શકે. y બરાબર 2x² upon nw. w તો તમને ખબર હે, width of pavement. x શું હોય? કોકના મગજમાં વિચાર આવે x શું હોય, તો અહીંયા સેન્ટર થી દૂર જવાનું. x માં પડતા નહીં, x કઈ કામનો નહીં તમારા માટે, ખાલી ઇક્વેશન યાદ રાખો, બીજું કોઈ ટેન્શન ના લેશો. y બરાબર 2x² upon nw. y બરાબર 2x² upon nw. બરોબર. જોઈએ એના પછી જે જનરલી સૌથી વધારે યુઝ થાય છે એ કયો? સૌથી વધારે કયો યુઝ કરવામાં આવે?
n તો પેલું જ 1/n કરીએ એ રીતે જ અહીંયાથી 1/n માટે શું કરવાનું, ધારો કે તમારે આ દેખાય ને, બગડી જશે, સમજી ગયો ને, એ રીતે તમારો 1/n મળી જાય. ખબર પડી કે નહીં? ત્રીજા નંબરનો પેરાબોલિક વિથ સ્ટ્રેટ. પેરાબોલિક વિથ સ્ટ્રેટ કેમ્બર. શું હોય એની અંદર? તો સિમ્પલ ડાયાગ્રામ ખાલી ડ્રો કરવું, કોઈ દિવસ પૂછવાની શક્યતા નહીં, મને બી ખબર હે. એમાં આ રીતનું હોય પેરાબોલિક વિથ સ્ટ્રેટમાં, બે બાજુ સ્ટ્રેટ હોય ને વચ્ચે કેવો હોય, પેરાબોલિક હોય. ઓકે, સમજાય હોય ને? આ સ્ટ્રેટ, આ સ્ટ્રેટ ને આ પેરાબોલિક, આ રીતે ડિઝાઇન કરે, બરાબર. હવે જનરલી 3 તો ડ્રો કર્યા. હવે એની અંદર જે ક્વેશ્ચન છે કામનો, એ ક્વેશ્ચન નોટ તરીકે લખું. જનરલી જો ફાસ્ટ મૂવિંગ વ્હીકલ જતા હોય, કયા વ્હીકલ? ફાસ્ટ મૂવિંગ વ્હીકલ. એનામાં પહેલા બે માંથી સજેશન આપો, કયું પ્રોવાઈડ કરવું જોઈએ? ફાસ્ટ મૂવિંગ વ્હીકલમાં કયું પ્રોવાઈડ કરવું જોઈએ, પહેલા બીજામાંથી? 150 ની સ્પીડે જતા હોય, તમને કયામાં મજા આવશે? પેરાબોલિકમાં મજા આવશે કે સ્ટ્રેટમાં મજા આવશે? એટલે ડેફિનેટલી પેરાબોલિકમાં. તમે સ્ટ્રેટ ઉપર જશો ને, તમને આંચકો આવશે એટલી સ્પીડે. પેરાબોલિક જ હોય. અને જે તમારું જનરલી સિમેન્ટ કોન્ક્રીટ હોય ને, સિમેન્ટ કોન્ક્રીટ પેવમેન્ટ, જે જનરલી સિમેન્ટ કોન્ક્રીટ પેવમેન્ટ હોય, એના ઉપર કયા હોય? જનરલી તમે જોજો, કોઈ બી સ્ટોલ નાખે કે એવું કંઈક આવશે ને, તો ત્યાં તમારો કમ્પલસરી સ્ટ્રેટ લાઈન હશે. કમ્પલસરી કયો હશે? સ્ટ્રેટ લાઈન જ હશે. બરોબર, ધ્યાન રાખજો આ વસ્તુ ખાસ. બરોબર. હવે આ તો વસ્તુ થઈ જનરલ વસ્તુ. તમારે એક્ઝામ ઓરિએન્ટેડ જે સૌથી કામની વસ્તુ હું હવે લખું, કેમ્બર કોના ઉપર આધાર રાખે? કેમ્બર કોના ઉપર આધાર રાખે? કેમ્બર કેટલો હોય? સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું હવે લખું, બરોબર. ધ્યાન રાખજો, કેમ્બર બે વસ્તુ પર આધાર રાખે. કઈ કઈ વસ્તુ? મોસ્ટ એમપી ટાઈપ્સ ઓફ પેવમેન્ટ. અને સેકન્ડ નંબરની કઈ વસ્તુ? રેનફોલ. સ્લીપ શેમાં વધારે થવાય? સ્લીપ નહીં થવાનું આમાં. સ્લીપની કેમ વાત આવશે? રેનફોલ, લાઇટ અને હેવી. ક્વેશ્ચન પૂછવામાં આવે, રેનફોલ કોના ઉપર આધાર, મતલબ કેમ્બર કોના ઉપર આધાર રાખે? તો ભૂલ ના કરતા, મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો. કેમ્બર આધાર રાખે બે જ વસ્તુ ઉપર. એક તો તમારી પેમેન્ટની સરફેસ કેવી છે, અને સેકન્ડ નંબરમાં રેનફોલ કેવો છે, લાઇટ છે કે હેવી છે. બે જ વસ્તુ પર આધાર રાખે. બરોબર, ભૂલ ના કરતા. આની અંદર આઈએમપી ક્વેશ્ચન છે. બરોબર, એની અંદર વેલ્યુ લખી દઉં છું, જોઈ લેજો વેલ્યુ. પહેલામાં પહેલું કયું? તો કોન્ક્રીટ સીસી પેમેન્ટ. સીસી પેમેન્ટ એટલે ખબર પડે ને? કાં તો હાઈ ટાઈપ બિટ્યુમિનસ, કાં તો હાઈ ટાઈપ બિટ્યુમિનસ, બે માંથી જે લખવું હોય. જેમને જનરલી પરીક્ષામાં સીસી જ લખશે, સિમેન્ટ કોન્ક્રીટ પેમેન્ટ કાં તો હાઈ ટાઈપ બિટ્યુમિનસ. એની અંદર વેલ્યુ છે 1.7% ને હારી 2%. 1.7% ને તમે બીજી રીતે લખો ને, તો વેલ્યુ લખાય 1/60. આને બીજી રીતે લખો તો વેલ્યુ લખાય 1/50. ખબર પડી? પછી આવે સેકન્ડ નંબરનો થીન બિટ્યુમિનસ. થીન બિટ્યુમિનસ ની અંદર આવે 2%.
બીજી રીતે લખવું હોય તો 1/50. અહીંયા આવે 2.5%. બીજી રીતે લખવું હોય 1/40. પછી આવે WBM ઓર ગ્રેવલ રોડ, વોટર બાઉન્ડ મેકેડમ ઓર ગ્રેવલ રોડ, જેની અંદર વેલ્યુ આવશે 2.5%, 1/40, અને અહીંયા 3%, 1/33. છેલ્લે આવે અર્ધન રોડ, હાવ માટીનો જ રોડ બનાવવામાં આવે તો કેટલું આવશે? 3%, એટલે 1/33 થી લઈને 4%, 1/25. આ વેલ્યુ મોસ્ટ ટાઈમ બે પરીક્ષામાં તમારે કોઈ બી રીતે યાદ રાખવાની છે. 1.7 થી 2, 2 થી 2.5, 2.5 થી 3, 3 થી 4. સૌથી ઓછો કેમ્બર કોનામાં રાખશો? સીસી માં. જેટલી રોડની સ્ટ્રેન્થ વધારે એટલો કેમ્બર ઓછો. જેટલી રોડની સ્ટ્રેન્થ ઓછી, જેટલું એની અંદર પાણી સીપેજ થવાની શક્યતા વધારે છે, એટલો કેમ્બર વધારે. માટીયાળ રોડ હશે તો એની અંદરની બાજુ પાણી સીપ થઈને જવાની શક્યતા પૂરેપૂરી છે. એટલા માટે એની અંદર કેમ્બર વેલ્યુ તમે જુઓ મેક્સિમમ રાખી છે 4%. જેટલો વરસાદ ઓછો પડે એટલો કેમ્બર ઓછો, જેટલો વરસાદ વધારે પડે એટલો કેમ્બર વધારે. ક્લિયર થયું નહીં થયું વસ્તુ આટલી? મગજમાં આ વસ્તુ ક્લિયર થઈ કે ના થઈ? કોઈ ડાઉટ હોય તો બોલો આની અંદર. એક્ઝેક્ટલી ક્લિયર. મોસ્ટ એમબી વેલ્યુ ઘણીવાર પૂછાઈ ગયું કેમ્બર કોના ઉપર આધાર રાખે. ઘણીવાર લોકો ભરાઈ જાય છે. કેમ્બર ખાલી બે વસ્તુ પર આધાર રાખે, પેવમેન્ટની સરફેસ અને રેનફોલ ઉપર. પેવમેન્ટની સરફેસ જેટલી સારી એટલો કેમ્બર ઓછો, જેટલો વરસાદ ઓછો એટલો કેમ્બર ઓછો, જેટલો વરસાદ વધારે એટલો કેમ્બર વધારે. એટલે મગજમાં ફિક્સ કરી નાખજો. સીસી 1.7 થી 2, થીન બિટ્યુમિનસ 2 થી 2.5, WBM 2.5 થી 3, અર્ધન રોડ 3 થી 4. ઓકે અક્ષત, વસ્તુ ક્લિયર થઈ? જો એના પછી એક આટલી વસ્તુ તમારે મેઇનલી પૂછાય પરીક્ષામાં કેમ્બર ને રિલેટેડ, પણ હજી મારે કેમ્બર ને મૂકવો જ નહીં. હજી એકાદ ક્વેશ્ચન ની આશા ખરી. શું આશા? તો જોઈ લો. જોજો આ બાજુ. આ તમારો રોડ, આ તમારો મેઇન રોડ, જેના ઉપર તમે વ્હીકલ ચલાવો છો. બરાબર? સમજો. હવે એના આટલો રોડ તમારો, એની આગળ હું શોલ્ડર પ્રોવાઈડ કરું. શું પ્રોવાઈડ કરું છું? શોલ્ડર. ક્વેશ્ચન એવો છે મારો, હવે મેઇન ટોપિક ઉપર આવીએ. મારે જે કહેવું હતું એ વસ્તુ પર આવું. તમારો ધારો કે રોડનો કેમ્બર, સાંભળજો ધ્યાનથી હો સેન્ટેન્સ. રોડનો કેમ્બર જેટલો બી હોય, રોડનો કેમ્બર મારો ધારો કે 1.5% છે, તો શોલ્ડરનો કેમ્બર ઓલવેઝ એના કરતા 0.5% વધારે આવે. 0.5% વધારે એટલે આ 1.5 હોય તો આ કેટલું રાખશો? 2%. સમજો. આ ધારો કે 2 હોય તો કેટલું રાખશો? 2.5%. પરંતુ શોલ્ડરનો કેમ્બર મેક્સિમમ થી મેક્સિમમ 3% આવે. 3% થી વધવો જોઈએ નહીં. શોલ્ડરનો કેમ્બર મેક્સિમમ થી મેક્સિમમ 3% થી વધવો જોઈએ નહીં. મીન્સ કે ધારો કે તમે 3% આપ્યું તો પેલું 3.5% પ્રોવાઈડ કરવાની જરૂર નહીં. 3% નું 3% જ રહેશે. શોલ્ડરનો કેમ્બર મેક્સિમમ કેટલો? 3%. એનાથી વધારે ના આવવો જોઈએ. પણ જનરલી કેટલો સ્ટીપર હોય શોલ્ડર? શોલ્ડર પેલા કરતા કેટલો સ્ટીપર? 0.5%. સમજાણું કે નહીં? આ સેન્ટેન્સ બોલો. હવે ના ખબર પડી હોય બોલો. આમાં ખબર ના પડી હોય તો બોલો. કોઈ ડાઉટ છે આમાં?
બરોબર, આગળ વધીએ. જો હવે તમારે થોડા ગોખવાના ડેટા આવશે. ગોખવાના ડેટા એટલે વિડ્થ ઓફ પેમેન્ટ ના એવા બધા જે તમે સમજી શકો છો સારી રીતે. વિડ્થ ઓફ કેરેજ વે, પહેલો ટોપિક છે વિડ્થ ઓફ કેરેજ વે. વિડ્થ ઓફ કેરેજ વે બી કહેવાય. ને બીજું નામ એનું વિડ્થ ઓફ પેમેન્ટ બી કહેવાય. વિડ્થ ઓફ કેરેજ વે બી કહેવાય અને વિડ્થ ઓફ પેમેન્ટ બી કહેવાય. બંને નામ યાદ રાખજો, બરોબર. ઘણીવાર આની અંદર ગૂંચવાટ થઈ જાય છે, લોકો ભરાય છે અને માર્ક્સ જાય છે. ઘણા બધાના માર્ક્સ જતા જોયેલા છે, એટલે તમને આ વસ્તુ. શોલ્ડર મીન્સ તો શોલ્ડર મીન્સ તો હજી બાકી હે. શોલ્ડર તો ભણવાનો જ બાકી હતી. શોલ્ડર ને આવી જવા દે એકવાર. તમને એક આખો રોડ ડ્રો કરીને બતાવી દઉં કે તમારા મગજમાં ક્લિયર થઈ જાય કે કોને પેમેન્ટ કહેવાય, કોને શોલ્ડર કહેવાય, કોને રોડ વિડ્થ કહેવાય. આખો એક ડાયાગ્રામ ડ્રો કરીને બતાવું, એના પરથી તમારે નક્કી કરી લેવાનું, બરોબર. જેવો ડાયાગ્રામ બને એવો, બરોબર. ડાયાગ્રામ બધાનો કોમન ડ્રો કરું, સમજી લેજો, બરાબર. જો જનરલ રોડ આ રીતનો હોય, એટલે મોટો ક્લિયર સમજાઈ જશે તને મારે ભાઈ, ટેન્શન ના લે. જો જનરલી આ રીતનું હોય. એમાં આટલો ભાગ જે તમને દેખાય વચ્ચે વાળો, આ જે વચ્ચે વાળો ભાગ દેખાય છે એ તમારો કેરેજ વે. આ જે તમને બ્લેક ડોટેડ કરીને બતાવ્યું એ તમારું છે વિડ્થ ઓફ કેરેજ વે. શું કહીશું એને? વિડ્થ ઓફ કેરેજ વે, કાં તો વિડ્થ ઓફ પેમેન્ટ. ઓકે. એના પછી સેકન્ડ નંબરનું, આ જે ભાગ દેખાય છે ગ્રીન કલરમાં, મતલબ આટલેથી આટલો ભાગ, સમજી શકો છો કે નહીં સમજી શકતા? ગ્રીન કલર વાળું જે દેખાય છે એ શોલ્ડર. સ્પેલિંગ જોવાની જરૂર નહીં, સમજી જવાની જરૂર છે. ઓકે. ગ્રીન પેનમાં કોઈ ડાઉટ? ઓકે, ત્યાં સુધી ક્લિયર. એના પછી આટલો ભાગ રેડ પેન થી જે બતાવું છું એ ધ્યાન રાખજો. આટલેથી આટલો ભાગ આખો, જે તમે આખો ભાગ જોઈ રહ્યા છો, બંનેને ભેગું કરીએ એટલે બને વિડ્થ ઓફ ફોર્મેશન. વિડ્થ ઓફ ફોર્મેશન. ક્લિયર મગજમાં? વિડ્થ ઓફ ફોર્મેશન ક્લિયર થયું? અમુક વાર બીજું નામ એનું રોડવે બી કહેતા હોય છે, ખાલી રોડવે. ઓકે. ઓકે કે નહીં? ઓકે. 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 એના પછી આવે છે તમારું ROW, રોડ. ROW નો મતલબ શું છે? આ બાજુમાં જે આ ભાગ હોય ને, મતલબ હવે આટલો ભાગ, જે ગુલાબી લાઈન ડ્રો કરી બે બાજુ, બરાબર, એ રોડ માર્જિન આવે. રોડ માર્જિન ની અંદર મતલબ કાં તો તમારું સિમ્પલ વસ્તુ છે કે પેલું બસ પાર્ક કરવી હોય તો એ બસ પાર્ક કરવાની જગ્યા આવી જાય, સાયકલ પાર્કિંગ આવી જાય, ઘણી બધી વસ્તુઓ છે, બરોબર. સાયકલ પાર્કિંગ બોલી દો કે જે તમારા મગજમાં આવે બધી વસ્તુ આની અંદર આવે, બરોબર.
બધી હું લખાઈશ તમે, પાર્કિંગ લેન, સાયકલ ટ્રેક, ડ્રાઈવેસ, ફૂટપાથ, બસ બાય, ફ્રન્ટેજ રોડ, સર્વિસ રોડ, એ બધું એમાં આવે. ક્લિયર થયું આટલા સુધી? આખો ભાગ ભેગો કરું આટલેથી આટલા સુધીનો. આટલો ભાગ જે આખો દેખાય છે એને કહેવાય રાઈટ ઓફ વે. એને કહેવાય રાઈટ ઓફ વે બી કહેવાય, અને સેકન્ડ નંબરનું બીજું નામ એનું લેન્ડ વિડ્થ બી કહેવાય. મતલબ ફ્યુચર ની અંદર તમારે એક્સપાન્ડ બી કરવો હોય તો બી રોડ એક્સપાન્ડ કરી શકો. ફૂટપાથ શોલ્ડર ની જસ્ટ પછી રોડ માર્જિન ની અંદર આવે. એટલે ઉપર ડાયાગ્રામ ની અંદર બતાવી દઉં તારે જોવો હોય તો. ગુલાબી પેન એટલે ગુલાબી પેન સમજી જવાનું, બરોબર ને? એની અંદર આખું રોડ માર્જિન, એની અંદર બધી વસ્તુ આવે તમારી, એ રોડ માર્જિન. સમજાણું કે નહીં? થઈ વસ્તુ ક્લિયર? ઓકે. હવે આ ડાયાગ્રામમાં કોઈ ડાઉટ હજી સુધી? એટલે ફૂટપાથ આખો સમજાવું, હજી ફૂટપાથ બાકી છે. આ તો મેં જસ્ટ એક ડાયાગ્રામ સમજાવું. ફૂટપાથ હજી ભણાવ્યો જ નહીં, પણ ખાલી ક્યાં આવે એનો આન્સર આપ્યો. બરોબર. તમારી લેન્ડ વિડ્થ પૂરી થાય. લેન્ડ વિડ્થ નો મતલબ એટલી મોટી કેમ રાખે તમે વિચારતા હશો? ફ્યુચર એક્સપાન્શન કરવું હોય ને તો એ કરી શકો. પછી આ જે પૂરું થાય આટલા સુધી, આ પૂરું થઈ ગયું આટલા સુધીનું બધું, એને શું નામ આપવામાં આવ્યું? રોડ બાઉન્ડ્રી કહેવાય. શું કહેવાય એને? રોડ બાઉન્ડ્રી. હું આ બાજુ શોર્ટમાં ડ્રો કરીશ, આ બાજુ જગ્યા નહીં વધારે, બરોબર? સમજી જજો તમે. રોડ બાઉન્ડ્રી ક્લિયર? રોડ બાઉન્ડ્રી. એના પછી એની બાજુમાં આવે બિલ્ડિંગ લાઈન. બધી વસ્તુ સમજશું, પહેલા ડ્રોઈંગ સમજવાની ખાલી વાત કરું. બિલ્ડિંગ લાઈન. પેલી બાજુ મારા માટે જગ્યા નહીં, બંને બાજુ સરખી જોઈએ, સમજી જજો હવે તમે. બિલ્ડિંગ લાઈન. ઓકે. થર્ડ નંબરની લાઈન હવે જો સાફ કરી નાખ્યા આગળ પેલી બાજુ ડ્રો કરી શકાય ને એવી તાકાત નહીં. બિલ્ડિંગ લાઈન પછી છેલ્લે તમારી આવે કંટ્રોલ લાઈન. ઓકે. ડાયાગ્રામમાં કોઈ તકલીફ? ડાયાગ્રામમાં કોઈ તકલીફ? હવે હું મારી રીતે કોઈ બી વસ્તુ આગળ સમજાવું. ક્લિયર? ડાયાગ્રામ મગજમાં ફિક્સ થઈ ગયો ને? ઓકે. ડાયાગ્રામ મગજમાં હશે ને તો તમને ભણવાની મજા આવશે, બીજું કઈ નહીં. હવે આમાં બે રીતે રોડ બનાવે, એક એમ્બેકમેન્ટ ઉપર બનાવે ને કટિંગમાં બનાવે. મતલબ કટિંગમાં બનાવે કાં તો ફિલિંગમાં બનાવે. આ રોડ જેવી રીતના ફિલિંગમાં બન્યો કહેવાય. શેમાં બન્યો કહેવાય? ફિલિંગમાં. અમુક રોડ કટિંગમાં બને, અમુક રોડ શેમાં બને? કટિંગમાં બને. કટિંગમાં મતલબ હોય નીચેની બાજુ ખોદીને બનાવવામાં આવે. જસ્ટ ડાયાગ્રામ ડ્રો કરું ખાલી જાણ માટે, તો આ રીતનું હોય. આખું આ બાજુ ખોદી લીધું, ખોદ્યા પછી અહીંયા પેલો એમ્બેકમેન્ટ બનાવે. સમજાણું? સમજાણું કે નહીં? ક્લિયર? હવે હું વિડ્થ ઓફ કેરેજ વે વિશે સમજાવું છું. એમાં કોઈ તકલીફ પડે તો કહેજો. સમજાવવાનો મતલબ ખાલી ડેટા જ લખવાના, બીજું કોઈ છે નહીં. બરાબર? તમારો કયો લેન ને કેટલો આન્સર, એ રીતે જ આન્સર આપવાનો હોય. સિંગલ લેન કેટલું હોય? વિડ્થ હું લખી દઉં પહેલા ઉપર. વિડ્થ ઓફ કેરેજ વે નહીં. ધ્યાન રાખ્યો. વિડ્થ
અવાજનો પ્રોબ્લેમ આવી રહ્યો છે, એક જ મિનિટ જરીક સમજો. હેલો હેલો હેલો, અવાજ આવે? હેલો હેલો હેલો. હારું ગામડું હોય ને તો ગામડા વાળા નેટવર્ક લોકેશન ચેન્જ કરું, બીજું તો શું થાય. ખમો જરીક. હા નહીં આવતો, મને ખબર છે નહીં આવતો, નહીં આવતો. એટલે લાવું 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 લાવું. એક મિનિટ એક મિનિટ આવે એટલે તમને પૂછીશ. કેદી કપાય છે? આવ્યો? અવાજ આવ્યો? ઓકે. જોઈ લો, વિડ્થ ઓફ કેરેજવે સિંગલ લેન હોય તો કેટલા મીટર રાખશો? સિંગલ લેન હોય તો કેટલા મીટર રાખશો? 3.75 મીટર. સિંગલ લેન હોય કેટલું? 3.75 મીટર. ટુ લેન વિધાઉટ કર્બ તો કેટલું? 7 મીટર. ટુ લેન વિથ કર્બ તો કેટલું? 7.5 મીટર. ઇન્ટરમીડિયેટ લેન કેટલું? 5.5 મીટર. મલ્ટી લેન કેટલું? 3 મીટર. 3 ક્યાં? 3.5 મીટર. ઓકે, આ ડેટા યાદ રાખજો. બરોબર. હવે આની અંદર એક ક્વેશ્ચન મારે એ બી કહેવો હોય તમને. ધારો કે તમને એવું કહેવામાં આવે કે મલ્ટી લેન હે, મલ્ટી લેન અને મેક્સિમમ મેક્સિમમ કેટલા લેન હોય? કેટલા જોયા તમે? આખા લેન કેટલા હોય જનરલી? મેક્સિમમ મેક્સિમમ કેટલા લેન હોય? કેટલા સાંભળ્યા? લેન તમે કેટલા સાંભળ્યા? એટલે 4 જ લેન સાંભળ્યા. મિલેનિયા, તારું ભલું થાય. 8 જેટલા તો આપણે અહીંયા હોય છે. ચાઇનામાં એક 40 થી 50 લેન વાળો રોડ છે. જો કેટલા લખ્યા? 26 લખ્યા આમાં. 26 કરતા વધારે હે. મેં એક જગ્યાએ 40 જેવા લેન જોયા હતા. જો in Beijing, China, thousands of commuters were trapped on the G4 Beijing Hong Kong Macau Expressway on Wednesday. બરાબર. એમાં શું લખ્યું? that cost 50 lane to merge into 20 lane. 50 લેન નો રોડ. બરાબર. ખાલી ઇમેજ જોશો ને તો ખબર પડી જશે. આ જો ઇમેજ દેખાય ને મસ્ત. આપણા વાળા તો ગાડી જ બહાર ના કાઢી શકે. જો આ બાજુ. પણ એમાં ફિક્સ રૂલ્સ હોય કે દરેકને પોતાની સ્પીડ મેન્ટેન રાખી અને એ પાથ ઉપર જ ચાલવાનું આવે. બરાબર. એટલે કહેવાનો મતલબ શું હે? ધારો કે તમારો 14 મીટર નો રોડ હે તો કેટલા લેન થયા? 4 લેન. ધારો કે હું 10.5 મીટર હે તો કેટલા લેન થયા? 3 લેન. ધારો કે હું તમને કહું 21 મીટર હે તો કેટલા લેન થયા? 6 લેન. આ વસ્તુ કેવી હે?
એક લેન 3.5 મીટરનો વિચારીને કામ કરવાનું. બરાબર, આ અહીંયા આપણે જે સિંગલ લેન લખ્યું ઉપર આ બધાને દેખાય, પણ એ સિંગલ લેનમાં ધારો કે હું એવો ક્વેશ્ચન કહી દઉં સિંગલ લેન વિધાઉટ કર્વ, એમાં બાજુમાં કર્વ હોય જ નહીં, તો એનો આન્સર પાછો 3.5 મીટર જ આવે. બરાબર ને, વસ્તુ થઈ ગઈ આ ક્લિયર. ઇન્ટરમીડિયેટ લેન વસ્તુ કેવી છે કે અમુક વાર હોય, જનરલી નહીં રાખતા પણ અમુક વાર ઇન્ટરમીડિયેટ લેન હોય, 3 લેન હોય ને તો વચ્ચેનો લેન મોટો રાખે. ઓકે, સમજાણું હું જે કેમ માંગુ એ ના ઉતર્યું મગજમાં? ઉતર્યું ને, બરોબર. તો જો આગળ એના પછી જો આગળ, આ તો બધાને ખબર જ હશે. આપણે એક વાત થઈ હતી ને, અકોર્ડિંગ ટુ આઈઆરસી મેક્સિમમ વિડ્થ ઓફ વ્હીકલ, આઈઆરસી નો ક્રાઇટેરિયા ઓલરેડી આપણે જોયો તો કેટલો, 2.44 મીટર. તો આ તો તમને વિચાર આવવો જોઈએ કે 3.75 મીટર કઈ રીતે. તો જસ્ટ હું ખાલી ડાયાગ્રામ બનાવું, જોજો, બીજું તો કઈ નહીં, જસ્ટ તમારા નોલેજ માટે, બીજું કઈ નહીં. સિંગલ લેન માટેની વાત કરું. સિંગલ લેનમાં આ રીતનું હોય. જો એની અંદર વ્હીકલ ડ્રો કરી લો, આ ટાયર થઈ ગયા એના. ઓકે, આ વ્હીકલ, તો બે બાજુ મારા કહેવાનો મતલબ ટોટલ વ્હીકલની પહોળાઈ કેટલી, 2.44 મીટર. બે બાજુ બાજુમાં કેટલી જગ્યાએ રહેવી જોઈએ, 0.65 મીટરનું ક્લિયરન્સ મળવું જોઈએ. સિમ્પલ વસ્તુ એ કે હાથ ગાડીની બહાર હાથ કાઢું તો બી કોઈને ફેર પડવો જોઈએ નહીં. તો બાજુમાં જગ્યા કેટલી, 0.65 મીટરની. સમજાઈ ગયું? પૂછી ના હકે ક્વેશ્ચન 0.65 મીટર, આ તો રેફરન્સમાં આપેલું હતું એટલે મેં તમને જસ્ટ કહી દીધું, ખબર હોવી જોઈએ. ડબલ લેન જોઈ લો. આ ડબલ લેન તમારો, બરાબર. બે વ્હીકલ જઈ રહ્યા, બરાબર. આ બે વ્હીકલ વચ્ચેનું ડિસ્ટન્સ કમ્પલસરી તમારું 1 મીટર જેટલું હોવું જોઈએ. મતલબ બંને માણસો બહાર ગાડીની બહાર હાથ કાઢે ને તો એકબીજાને હાથ અડવો જોઈએ નહીં. બરોબર. આ 2.44, આ 2.44 અને બંને બાજુ જગ્યા કેટલી બાકી રહેવી જોઈએ, 0.56 મીટરની જગ્યા તો બાકી રહેવી જોઈએ. ટોટલ કરશો ત્યારે તમારો આન્સર 7 મીટર આવે, અને બંને બાજુ કર્બ મૂકી દો તો 7.5 થઈ જાય. કોઈ તકલીફ આમાં? કોઈ તકલીફ છે? હા કે ના પાડો તો મને ખબર પડે તો હું આગળ જઉં. ક્લિયર થઈ ગઈ ગાડી તમારી? ના ક્લિયર થઈ એટલે એટલી જગ્યા રાખે બહાર, બીજું કઈ નહીં, ગાડી બહાર હાથ ના અડે એટલા માટે. ઓકે, જોઈએ આગળનો ટોપિક. એના પછી વાત આવે છે મીડિયન ટ્રાફિક સેપરેટર. ખરેખર બહુ જ જરૂરી વસ્તુ છે. ट्रैफिक सेपरेटर को का तो मीडियन को, जे का तो डिवाइडर को. ट्राफिक सेपरेटर નો ઉપયોગ શું? તો પહેલા સિમ્પલ ઉપયોગ લખો, મારો ઉપયોગ શું લખીશ? ટુ સેગ્રીગેટ ધ ટ્રાફિક, ટુ સેગ્રીગેટ ધ ટ્રાફિક.
એટલે બે બાજુના ટ્રાફિકને અલગ કરવાનું કામ કરે ટુ સેગ્રીગેટ ધ ટ્રાફિક કમિંગ ફ્રોમ અપોઝિટ ડાયરેક્શન, કમિંગ ફ્રોમ અપોઝિટ ડાયરેક્શન, બરોબર. મેઇન કામ તો એ થયું. બીજું કામ શું એનું? એવોઇડ હેડ ઓન કોલિઝન, સામ સામે અથડાતા બચાવે, બરાબર ને. ત્રીજું કામ શું એનું? સૌથી ઇમ્પોર્ટન્ટ કામ, સૌથી ઇમ્પોર્ટન્ટ કામ હજી બાકી રહી જાય. કયું? રિડ્યુસિંગ ગ્લેરિંગ ઇફેક્ટ એટ નાઇટ. વચ્ચેની બાજુ જો ખરેખર એકાદ મીટર સુધી ઝાડ ઉગાડેલું હોય, મતલબ આપણી આંખો એટલા સુધી કામ કરે, 1.2 મીટર સુધી ખરેખર એટલા સુધી ઝાડ ઉગાડેલું હોય તો ખરેખર એક્સિડન્ટની માત્રા અડધાથી નીચે આવી જાય. કેમ કે સૌથી ઇફેક્ટ એક્સિડન્ટ થવામાં કારણ જ આ રિડ્યુસિંગ ગ્લેરિંગ ઇફેક્ટ. અને ગાડી ચલાવવાની બિલકુલ મજા જ ના આવે. રિડ્યુસિંગ ગ્લેરિંગ ઇફેક્ટ ડ્યુ ટુ, એટલા માટે એક્સપ્રેસ વે ઉપર ગાડી ચલાવવાની એકમાત્ર લોજિક જ આ છે, ખરેખર મજા આવવાનું. એના ઉપર જે ખરેખર વચ્ચે ઝાડ જે ઉગાડ્યા છે ને, છોડ, એની પરફેક્ટ હાઈટ એને મેન્ટેન બહુ જ કરે છે. સીધી વસ્તુ હે ને, બરોબર કહું ને? ગાડી ચલાવતા દરેક માણસને ખબર હશે આ વસ્તુ. અનુભવ થયા જ હશે, દરેક માણસનો અનુભવ થાય જ છે આના. જો હવે આના થોડાક ડેટા યાદ રાખી લઈએ. આઈઆરસી ભાઈ શું કહે છે? આઈઆરસી શું રિકમાન્ડ કરે છે આપણને? મિનિમમ ડિઝાયરેબલ વિથ, આની વિડ્થ કેટલી રાખવાની? મિનિમમ ડિઝાયરેબલ વિડ્થ 5 મીટર. કેટલી કીધી? 5 મીટર તો આપણે રોડે હોતો નહીં, બરાબર. કોના માટે? ફોર રૂરલ હાઈવે. પણ ધ્યાન રાખજો, રૂરલ હાઈવે માટે. રૂરલ હાઈવે નો મતલબ સિમ્પલ વસ્તુ છે, તમારો નેશનલ હાઈવે ગામમાંથી નીકળતો હોય ને તો જોજો 5 મીટર હશે. પણ એને પછી એક સેન્ટેન્સ એ બી કીધું, which may be reduced, which may be reduced to 3 મીટર. 3 મીટર સુધી તમે ઓછું કરી શકો છો. where land is restricted, where land is restricted, જગ્યા ના હોય તો તમે 3 મીટર સુધી બી કરી શકો છો. ઓકે, ક્લિયર? ગાંધીનગરની અંદર જોજો, ગાંધીનગરની અંદર આ ઘર રોડ ને બધા ઉપર અરાઉન્ડ 3 થી 3.5 મીટરનો પટ્ટો છે, બરોબર. મગજમાં વિચાર ના આવે, ખરેખર આટલો મોટો ના હોય છે. પછી બ્રિજ ઉપર કેટલો હોય? બ્રિજ ઉપર મોટો ના રાખી શકો બહુ. બ્રિજ એક તો તમારે બનાવવાનો એટલો હે તો કેટલો રાખી શકો? 1.2 થી 1.5 મીટર. અને એક છેલ્લું, ધ એબ્સોલ્યુટ મિનિમમ વિડ્થ ઓફ મેરિડિયન, મિનિમમ વિડ્થ ઓફ મીડિયન ઇન અર્બન એરિયા. અર્બન એરિયામાં તો બહુ નાનું હોય છે. કેટલું? તો 1.2 મીટર. ઓકે, 1.2 મીટર. ઓકે ને? કોઈને તકલીફ આમાં? કોઈને તકલીફ પડતી હોય કહી દેજો મહેરબાની કરીને. ચેમ્બરમાં તકલીફ પડી હોય કે આની અંદર તકલીફ પડી હોય, રોડની અંદર તકલીફ પડી હોય તો દરેક ક્વેશ્ચનનો આન્સર મહેરબાની કરીને સોલ્વ કરાવી લેવો. આ તમારી વસ્તુ છે. અર્બન એરિયા હોય તો અર્બન એરિયામાં બહુ નાનું રાખીએ, એટલે અરાઉન્ડ 1.2 મીટર. અર્બન એરિયામાં એટલી જગ્યા ના હોય ને આપણા જોડે, એટલા માટે. બસ એટલું જ કહું, બીજું કઈ નહીં. સમજો? સમજો કે નહીં? કર્બની વાત કરીએ. કર્બનો એકાદ ક્વેશ્ચન પૂછાતો હોય છે. 3 ટાઈપના કર્બ આવે. કર્બ જોયેલા ને કે નહીં જોયેલા? બરાબર, જોઈએ કર્બ કે શું આવે, હોય શું કર્બ. જોઈ લો. ઓકે, આટલા
તો કર્બની વાત કરું. કર્બ શું હે? તો કર્બ એક બાઉન્ડ્રી બતાવે, જેના ઉપર બેસીને આપણે ગપ્પા મારીએ એ કર્બ. બરોબર ને? કર્બ શું ઇન્ડિકેટ કરે? કર્બ ઇન્ડિકેટ શું કરે? બાઉન્ડ્રી બિટવીન કોની? પેવમેન્ટ એન્ડ મીડિયન ની, કાં તો ફૂટપાથ ની, કાં તો શોલ્ડર ની. મતલબ સિમ્પલ વસ્તુ, ધારો કે તમારો રોડ જાય છે, ધારો કે આ મીડિયન હે, તો અહીંયા ખબર વ્હાઈટ રંગનો બ્લેક રંગના પથ્થર મૂકેલા હોય. અહીંયા ધારો કે આ તમારો ફૂટપાથ આટલો, તો અહીંયા ખબર તમારે વ્હાઈટ રંગનો બ્લેક રંગનો પથ્થર મૂકેલો હોય, જેના ઉપર આપણે બેસીને ગપ્પા મારતા હોઈએ છીએ. એમાં એક કલર બદલાય, જે વખતે સિગ્નલ આવતું હોય ને ત્યાં વ્હાઈટ અને યલો થઈ જાય. વ્હાઈટ યલો નહીં, યલો બ્લેક આઈ થિંક એવો જોઈએ. અને બાકી નોર્મલ જગ્યાએ વ્હાઈટ અને બ્લેક જોવા મળે, એવું જોઈએ ને કંઈક. જસ્ટ આપણે કલર નહીં લેવા દેવા નહીં, આ હાલ તમને વસ્તુ સમજાવવાની વાત. બરોબર? એમાં 3 ટાઈપના કર્વ આવે. એમાં કેટલી ટાઈપના કર્વ આવે? 3 ટાઈપના કર્વ આવે. બરોબર? ખાલી એમાં થોડીક વસ્તુ યાદ રાખવાની, બહુ ડિટેલમાં નહીં જવાનું. બરોબર? પહેલી ટાઈપનો કર્વની વાત કરું, લો ઓર માઉન્ટેબલ ટાઈપ કર્વ. લો ઓર માઉન્ટેબલ ટાઈપ કર્વ. તમે એને એવું બી કહી શકો છો, મતલબ કેવું હોય, આની અંદર કર્બની જે હાઈટ હોય ને 10 સેન્ટીમીટર રાખે. કર્બ હાઈટ કેટલી રાખે? 10 સેન્ટીમીટર. એના કારણે એકચ્યુઅલમાં કઈ જગ્યાએ આવું કરે? લો પેડેસ્ટ્રીન હોય, પબ્લિક કેટલી હોય? ઓછી હોય. ને વ્હીકલ પાર્ક કરવું હોય ને તો એના ઉપર તમે ચડાઈને પાર્ક કરી શકો. વ્હીકલ પાર્કિંગ કરવું હોય તો એની ઉપર કરી શકાય. બરાબર ને? લો ઓર માઉન્ટેબલ ટાઈપ કર્વનો મતલબ ખબર પડી? ખબર પડી કે નહીં? સેકન્ડ નંબરનું આવે સેમી બેરિયર ટાઈપ. સેમી બેરિયર ટાઈપ, બરાબર? સેમી બેરિયર ટાઈપ કર્વ. બરાબર? મતલબ કેવું કે પેડેસ્ટ્રીન 15 સેન્ટીમીટર હાઈટ હોય. પહેલા તો હાઈટ કેટલી હોય? કર્બ હાઈટ કેટલી? 15 સેન્ટીમીટર. મીડિયમ પબ્લિક હોય, બહુ વધારે બી ના હોય, બહુ ઓછી બી ના હોય. બરાબર? જનરલી ત્યાં વ્હીકલને પાર્ક કરવું હોય ને તો એને બહુ મહેનત કરવી પડે. એટલે જનરલી ઇમરજન્સી, બહુ જ હેવી ઇમરજન્સી ક્રિએટ થઈ હોય ને, ઇમરજન્સી પાર્કિંગ, તો હજુ બાકી નહીં. સમજાણું? થર્ડ નંબરનું બેરિયર. બેરિયર બી કહેવાય, બેરિયર ટાઈપ કર્વ. 20 સેન્ટીમીટર હાઈટ હોય, હાઈ પેડેસ્ટ્રીન હોય, નો પાર્કિંગ. બરાબર? બહુ વધારે હાઈટ હોય, તમે વ્હીકલ ઉપર ચડાઈ જ ના શકો. સમજાઈ ગયું? સમજાણું કે નહીં? સમજાણું? જવા દઉં આગળ? बराबर? જોઈએ આગળ. उसके आगे देखते हैं विड्थ ऑफ फॉर्मेशन. બે નામ આપ્યા હતા, વિડ્થ ઓફ ફોર્મેશન બી કહેવાય,
બીજું શું કહેવાય? રોડવે બી કહેવાય. વિડ્થ ઓફ રોડવે કાં તો વિડ્થ ઓફ ફોર્મેશન. કોણ હતું યાદ છે? શું હતું? શું વિડ્થ ઓફ ફોર્મેશન નો રોડવે? ભૂલી ગયા કે યાદ છે? જે તમારું કેરેજ વે હતું એને પ્લસ શોલ્ડર કરીશ તો મળી જશે ને? પ્લસ શોલ્ડર કરીશ તો મળશે કે નહીં મળે? બરોબર ને? એની વેલ્યુ લખી દઉં. વેલ્યુ યાદ રાખજો ખાસ. એની વેલ્યુ પૂછી શકે છે. ટાઈપ્સ ઓફ રોડ. જનરલી કોઈ બી ક્વેશ્ચન આવે ને આવો તો ચોખ્ખા શબ્દમાં કહી દઉં, નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે ની વેલ્યુ તો મિનિમમ મગજમાં રહેવી જોઈએ. બીજી એકવાર નહીં રહે ને તો ચાલશે, પણ આ તો રહેવી જ જોઈએ. પ્લેન એન્ડ રોલિંગ ટેરેન હોય તો, ને માઉન્ટેનિયસ અને સ્ટીપ હોય તો, બરાબર. ભાગલા આ રીતે પડે છે, જોઈ લેજો. પહેલું નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેમાં મેં તમને ચોખ્ખા શબ્દમાં કીધું તો બધા ડેટા સેમ હોય. તો સિંગલ લેન હોય કે ટુ લેન હોય? આપણે આનો આન્સર લખવાનો, વિડ્થ ઓફ ફોર્મેશન. પ્લેન રોડ હોય, પ્લેન રોડ, તો સિંગલ રોડ ઉપર પહેલા મને કહો કે કેરેજ વે ની વિડ્થ કેટલી હોય? કેરેજ વે ની વિડ્થ સિંગલ લેન રોડ ઉપર કેટલી હોય? સિંગલ લેન રોડ ઉપર કેરેજ વે ની વિડ્થ કેટલી હોય? તો 7 મીટર. અને બે બાજુ કેમ્બર, કેમ્બર ક્યાં? શોલ્ડર ની વિડ્થ કેટલી હોય? મિનિમમ શોલ્ડર બે બાજુ કેટલું રાખશો? મિનિમમ શોલ્ડર બે બાજુ, લે શોલ્ડર 2.5 મીટર નું હોય. શોલ્ડર 2.5 મીટર, 7, 2.5 ને 2.5 12 મીટર આન્સર થાય. જો આની અંદર એવું જસ્ટ સિંગલ લેન રોડ 3.75, બે બાજુ 4.5 પ્રોવાઈડ કરે, એટલે 9, 9, 3 એટલે અરાઉન્ડ 12 જેટલું થાય. તમે વિચારો, રોડ કરતા શોલ્ડર મોટું છે, અને નીચે વાળામાં કેવું 7 + 2.5 + 2.5, બરાબર. આ રીતનું વસ્તુ હોય. આમાં આપણે એક્ઝેક્ટ વેલ્યુ યાદ રાખવાની, 12 મીટર, 12 મીટર. અને અહીં આવે આ 6.25, 8.80 મીટર. આ વેલ્યુ યાદ રાખજો, પૂછાઈ ગયેલી વેલ્યુ ઘણી વાર. સેકન્ડ નંબરનું મેજર ડિસ્ટ્રિક્ટ રોડ. મેજર ડિસ્ટ્રિક્ટ રોડ ની અંદર સિંગલ અને ટુ લેન બંને માટે આન્સર સરખો જ છે. સિંગલ લેન હોય કે ટુ લેન હોય, બંને માટે આન્સર સરખો જ છે, 9 મીટર. અને પેલી વેલ્યુ છે 4.75 મીટર. થર્ડ નંબરનું ઓડીઆર માટે, અધર ડિસ્ટ્રિક્ટ રોડ માટે, સિંગલ લેન નો આન્સર છે 7.5 મીટર. ડબલ લેન નો આન્સર છે 9 મીટર. આ વેલ્યુ બંને જગ્યાએ છે 4.75 મીટર. ને ફાઇનલી વિલેજ રોડ માટે, વિલેજ રોડમાં સિંગલ ડબલ લેન ના આવે, આ 7.5 મીટર ને આ 4 મીટર. આ તમારું આખું ટેબલ થયું. હવે આની અંદર શું યાદ રાખવું અને શું યાદ ના રાખવું એ તમારો ટોપિક છે, બરોબર. હું તમને કહી દઉં છું, હું આવું તો શું યાદ રાખવું એ શબ્દો તમને ચોખ્ખા કહી દઉં છું, તમે તમારી રીતે ડિસિઝન લઈ લેજો, બરોબર. જો એની અંદર પહેલી વસ્તુ તમને એક્ઝામ ઓરિએન્ટેડ વસ્તુ હું ચોખ્ખી ટીક કરાવીશ. મેં હજી સુધીની જે એક્ઝામોમાં જોયું છે એ વસ્તુઓ તમને કહીશ. આ 12 મીટર, આ 12 મીટર, આ 9 મીટર, અને એક આ 6.25 મેક્સિમમ. આ 4 વેલ્યુ યાદ રાખવું હું પરીક્ષામાં, ના સિવાય એક બી વેલ્યુ યાદ રાખવું નહીં. આ ચોખ્ખા શબ્દોમાં વાત છે. ઓકે.
કોઈને તકલીફ આમાં? હવે જો મારે લખવી બધી ફરજમાં આવે, પણ હું તમને એ કહી શકું હું કઈ યાદ રાખું, બરોબર? ના લખું ભૂલ, બરોબર? એકાદ માણસ છેલ્લે ગમે ત્યારે આડો ફાટે જ છે કે સાહેબ પેલી વિલેજ રોડ વાળી ગલી એક્ઝામમાં પૂછાઈ ગઈ. જો હું બી કહું છું એકાદ ક્વેશ્ચન એક્ઝામમાં એવો થઈ બી જાય કે જે આવો પૂછાઈ જાય, પણ એના માટે થઈને બધું તો યાદ રાખવા ના જવાય ને. આમ હું છેલ્લી 4 મીટર યાદ રાખું, મેં પેલી 12 મીટર ભૂલી જવું. હું સમજણ હું જે ક્યાં માંગુ એ ભાવના સમજી શકો ને? જો બીજી વેલ્યુ લખું, કલવટ ખબર બધાને કલવટ કોને કહેવાય? 6 મીટર કરતા નાનો હોય તો. બ્રિજ કોને કહેવાય? 6 મીટર કરતા મોટો હોય તો. બ્રિજ ની અંદર ડેટા આપ્યો એને. સિંગલ લેન બ્રિજ હોય તો એ જ વેલ્યુ, વિડ્થ ઓફ ફોર્મેશન ની જ વાત ચાલે. વિડ્થ ઓફ રોડવે કાં તો વિડ્થ ઓફ ફોર્મેશન. તો આન્સર है 4.25 મીટર, બરોબર? પછી 2 લેન આવે 7.5 મીટર, અને મલ્ટી લેન બ્રિજ પેલા જેવું જ મલ્ટી લેન બ્રિજ તો 3.5 મીટર દરેક કેરેજ વે ના ગણી અને જે તમારો ડેટા હોય એ ડેટા લઈ લેવાનો. ઓકે, આની અંદર કોઈ તકલીફ હોય તો બોલો. આની અંદર કોઈ બી માણસને સિંગલ તકલીફ પડતી હોય તો બોલો. ઓકે હે ને? બરાબર. આગળનો ટોપિક છે ROW, રાઈટ ઓફ વે. મેં બીજું બી નામ તમને એનું કીધું હતું. શું નામ કીધું હતું? લેન્ડ વિડ્થ. જો એક્ઝામમાં તમારે આ બધા ક્વેશ્ચન વધારે કામના છે. તમારે પેલું સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સ, ઓવરટેકિંગ સાઇડ ડિસ્ટન્સ, એમાં કેવું વેલ્યુ જ પૂછશે. આપણે 1 માર્ક્સની એક્ઝામ ઓરિએન્ટેડ વધારે તૈયારી કરવાની. બરોબર, આટલા સુધી રાખો. હવે ROW માં 15 મિનિટ જાય એવી હે. બરોબર, થાકી ગયા. FM માં વાંચો ને કે નહીં વાંચતા? FM કેટલા જણા વાંચે છે? સાચું કહેજો ઇજ્જતથી.